નમસ્કાર મિત્રો અહીંયા તમે ગુજરાતનો બિલકુલ લાઈવ સેટેલાઇટ મેપ જોઈ શકો છો। આજે મિત્રો ઘણા દિવસો પછી ગુજરાતના આકાશમાં ઘાટા વાદળા જોવા મળી રહ્યા છે, જેમાં મિત્રો ખાસ કરીને મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત, થાન, ચારણકા, ગાંધીધામ, ખાવડા, નલિયા આ બધા વિસ્તારોમાં ક્યાંક ઘાટા તો ક્યાંક હળવા વાદળા જોવા મળી રહ્યા છે। મિત્રો ગુજરાતમાં થોડાક જ દિવસોમાં વીજળીના કડાકા ભડાકા સાથે એક ભારે માવઠું થવાની આગાહી છે, કારણ કે મિત્રો અત્યારે અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય છે અને થોડા દિવસોમાં તે ગુજરાત તરફ ગતિ કરીને સુરત અને વલસાડમાં થઈને ગુજરાતમાં માવઠું લાવી શકે છે। ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે। મિત્રો ગરમીને કારણે જે વરાળ બને છે તે આકાશમાં જઈને ઠંડી પડીને આ ભેજ બને છે, જેને કારણે વાદળા બનવાની શરૂઆત થઈ ગઈ છે। મિત્રો હવે આવનારા થોડાક જ દિવસોમાં દક્ષિણ ભારતથી શરૂ થઈ અને મુંબઈ નજીક એક માવઠું આવી જશે, જે સુરત થઈને વલસાડ થઈ ગુજરાતમાં પ્રવેશી શકે છે અને વીજળી સાથે વરસાદ આવી શકે છે। મિત્રો આજે ગુજરાતમાં જે પવનની દિશા છે એ વાયવ્યની છે અને વાયવ્ય થઈને આ પવન ફંટાઈને સંપૂર્ણ ગુજરાતમાં વાય છે, જેના કારણે ગરમીનું પ્રમાણ વધી ગયું છે। રાત્રે ઠંડીનું પ્રમાણ જોવા મળે છે। મિત્રો 21મી તારીખે અને બપોરે 3 વાગે અમદાવાદ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ, થાન, જામનગર, ગાંધીધામ, દ્વારકા આ બધા વિસ્તારોમાં હળવા વાદળા છવાયેલા રહેશે, જેને કારણે ગરમીનું પ્રમાણ ઘટી જશે। મિત્રો 24મી તારીખથી પવનની દિશા સંપૂર્ણ વાયવ્યની થઈ જશે, જેને કારણે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી જશે અને રાત્રિ દરમિયાન ઠંડકનું પ્રમાણ જોવા મળશે। મિત્રો 29મી તારીખથી ગુજરાતમાં ઉના, સુરત અને વલસાડ થઈને ઘાટા વાદળાનું પ્રમાણ વધી જશે, જેના કારણે ક્યાંક ક્યાંક હળવું માવઠું પણ થઈ શકે છે। 30મી તારીખે સુરત અને વલસાડમાં વીજળીના કડાકા ભડાકા સાથે ક્યાંક ક્યાંક માવઠાની આગાહી છે। મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અહીંથી તમને સચોટ માહિતી મળતી રહે છે કે ગુજરાતનું હવામાન કેવું રહેશે।